નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ. મારી યુટ્યુબ ચેનલ સાયન્સ વેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં શરૂ થવા જઈ રહી છે, ત્યારે કેટલાય એવા વિદ્યાર્થીઓ છે કે જેને વિજ્ઞાન વિષયમાં પાસ થવાનો ડર લાગતો હોય છે. તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ ચેનલને હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. સૌથી પહેલા બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરી લઈએ. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન વિષયમાં 13 પ્રકરણો છે. એમાં વિભાગ A, B, C, D. A વિભાગ છે 1 માર્કનો હોય છે, B વિભાગ છે 2 માર્કનો હોય છે, C વિભાગ 3 માર્ક અને D વિભાગ 4 માર્કનો હોય છે. પણ આજે આપણે જે વિડીયોમાં વાત કરવાની છે એ ફક્ત વિજ્ઞાન વિષયમાં સરળતાથી પાસ કેમ થવાય એના માટેની છે. તો એના માટે અહીંયા આપણે 13 પ્રકરણમાંથી માત્ર 5 એવા પ્રકરણ છે કે જેને આપણે સિલેક્ટ કરેલા છે. જેમાં બીજું પ્રકરણ એસિડ, બેઝ અને ક્ષાર છે. 5મું પ્રકરણ જૈવિક ક્રિયાઓ છે. 7મું પ્રકરણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા અને 13મું પ્રકરણ આપણું પર્યાવરણ. મિત્રો, આટલા ચેપ્ટર છે એ આપણે તૈયાર કરશું તો પણ સરળતાથી પાસ થઈ જઈશું. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય વિજ્ઞાન વર્ષ 2024 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પાસ થવા માટે નીચેના 5 પ્રકરણ ફરજિયાત તૈયાર કરવાના છે. જે પ્રકરણ છે 5મું, 13મું, 7મું, 10મું અને બીજું પ્રકરણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે 13 પ્રકરણ છે, તો એમાંથી માત્ર આપણે 5 પ્રકરણ સિલેક્ટ કરેલા છે. તો આ 5 પ્રકરણો છે એ ફરજિયાતપણે એના જેટલા પ્રશ્નો આપણે આપેલા છે એ તૈયાર કરવા પડશે. તો આવો શરૂઆત કરીએ 5મા પ્રકરણથી. 5મું પ્રકરણ છે જૈવિક ક્રિયાઓ. કુલ 14 માર્કનું આ ચેપ્ટર છે, એટલે ખૂબ જ અગત્યનું આ પ્રકરણ. એમાં હેતુલક્ષી 1 પ્રશ્ન, 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે અને 4 માર્કના 2 પ્રશ્નો, એમ કુલ ટોટલ 14 માર્કનું આ ચેપ્ટર છે. એટલે સૌથી પહેલા આપણે 5મું પ્રકરણ છે એ સિલેક્ટ કરેલું છે. તો અહીંયા સ્ક્રીન ઉપર 4 માર્ક વાળા તમને પ્રશ્નો જોવા મળે છે, જે તમે તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. જેમાં અગત્યના બધા પ્રશ્નો છે: મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, મનુષ્યનું હૃદય, ગ્લુકોઝ વિઘટન, પોષણ એટલે શું, અમીબામાં પોષણ આકૃતિ દોરી સમજાવો, મનુષ્યનું પાચન તંત્ર. આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો તમે વિડીયોને પોઝ કરીને તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ત્યારબાદ 5મા જ પ્રકરણમાં 2 માર્કવાળા પ્રશ્નો. કુલ 8 પ્રશ્નો આપેલા છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તમારે ફરજિયાત આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. એમાં તફાવત છે ધમની અને શિરા, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ અને તેમાં થતી ઘટના, ધારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત, મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન, તફાવત છે જલવાહક પેશી અને અનવાહક પેશી, લસિકા એટલે શું તેનું કાર્ય, માંસાહારી પ્રાણીઓ કરતાં શાકાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે, કારણ આપો. અને છેલ્લો પ્રશ્ન છે ઉત્સેચકો એટલે શું, પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે. તો આ રીતે 5મા પ્રકરણમાં 14 માર્કનું પૂછાય છે. બહુ જ અગત્યનું ચેપ્ટર છે. તો સૌથી પહેલા આપણે 5મું પ્રકરણ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાના. ત્યારબાદ 13મું પ્રકરણ એકદમ સરળ પ્રકરણ છે, આપણું પર્યાવરણ. કુલ 10 માર્કના પ્રશ્નો પૂછાય છે, જેમાં હેતુલક્ષી 2 પ્રશ્નો હોય છે, 2 માર્કના 2 પ્રશ્નો અને 4 માર્કનો 1 પ્રશ્ન. તો 2 માર્કવાળા અહીંયા પ્રશ્નો છે, તમે નોંધ કરી લેજો. અને મિત્રો, તમે જો આ ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ અગાઉ અમે 5 વિડીયો બનાવેલા છે, જે નીચે
ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો 2 માર્કવાળા 7 પ્રશ્નો છે. ત્યારબાદ 4 માર્કવાળા 7 પ્રશ્નો છે. તમે અહીંયા બધા પ્રશ્નો બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એની નોંધ કરી લેજો અને આ બધા પ્રશ્નો તમે તૈયાર કરજો. આપણે 5 જ પ્રકરણો સિલેક્ટ કરેલા છે એટલે એક પણ પ્રશ્નને તમારે છોડવાનો નથી. મિત્રો ફક્ત 5 પ્રકરણ જો આપણે તૈયાર કરશું વ્યવસ્થિત રીતે તો પણ આપણે સરળતાથી પાસ થઈ જઈશું. પછી પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પ્રકરણમાં કુલ 10 માર્ક છે. 2 માર્કના 2 પ્રશ્નો અને 3 માર્કના 2 પ્રશ્નો. તો અહીંયા સ્ક્રીન ઉપર 2 માર્કવાળા પ્રશ્નો તમને જોવા મળે છે. કુલ 6 પ્રશ્નો અહીંયા આપેલા છે. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ત્યારબાદ 3 માર્કવાળા અહીંયા પ્રશ્નો આપેલા છે. કુલ 9 પ્રશ્નો આપેલા છે. બધા પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. એક પણ પ્રશ્ન તમારે છોડવાનો નથી, કારણ કે આપણે ઓલરેડી 13 પ્રકરણમાંથી માત્ર 5 જ પ્રકરણ સિલેક્ટ કરેલા છે. એટલે હવે આમાંથી એક પણ પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો નથી. આ બધા પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, નોંધ કરી લેજો અને તૈયાર કરજો. ત્યારબાદ 10મું પ્રકરણ માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. આ પ્રકરણમાંથી કુલ 9 માર્કનું પૂછાય છે. તેમાં હેતુલક્ષી 1 માર્કનો, 2 પ્રશ્ન 2 માર્કના અને 4 માર્કનો 1 પ્રશ્ન. અહીંયા 2 માર્કવાળા પ્રશ્ન સ્ક્રીન ઉપર જોવા મળે છે. કુલ 8 પ્રશ્નો છે 2 માર્કવાળા. આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ એ જ પ્રકરણમાં 4 માર્કનો જે પ્રશ્ન છે એ પૂછાવાનો છે. એમાંથી અહીંયા 6 પ્રશ્ન આપેલા છે. 6 પ્રશ્ન છે એ બહુ જ અગત્યના છે. ધ્યાન એ વાતનું રાખવાનું કે આ બધા જે પ્રશ્નો છે એ ટ્વિસ્ટ કરીને અથવા જુદી રીતે પૂછતા હોય છે ઘણી વખત. તો આપણે જો એ પ્રશ્નને સમજેલા આવીશું તો તકલીફ નહીં પડે. જેમ કે લઘુદ્રષ્ટિની ખામી એટલે શું, તે થવાના કારણો જણાવી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો. આ જ પ્રશ્ન છે એ બીજી રીતે પૂછે કે ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ ઉપર લખેલું વંચાતું નથી, તો આ વિદ્યાર્થી કઈ ખામીથી પીડાતો હશે. એનું કારણ જણાવી એને નિવારવા માટેના ઉપાય જણાવો. એવી રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. ત્યારબાદ પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર. કુલ 10 માર્ક, 2 હેતુલક્ષી અને 4 માર્કના 2 પ્રશ્નો. તો અહીંયા ફક્ત 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. તો 4 માર્કવાળા બધા પ્રશ્નો અહીંયા આપેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પ્રશ્નો છે. તો આ 9 પ્રશ્નો તમે કરશો તો 2 પ્રશ્નોમાંથી આપણને મળી રહેશે. પણ અગાઉ કીધું એમ એક પણ પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો નથી, છોડવાનો નથી. બધા જ પ્રશ્નો છે એ તૈયાર કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો 13 પ્રકરણમાંથી ફક્ત 5 પ્રકરણ જો આપણે વ્યવસ્થિત એક પણ પ્રશ્નને છોડ્યા વગર તૈયાર કરશું તો પણ સરળતાથી સારા માર્ક આપણે મેળવી શકશું અને એસએસસી બોર્ડની પરીક્ષામાં આપણે પાસ થઈ શકશું. તો આ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રને શેર કરજો, જેથી કરીને એને પણ આ બધા જે આઈએમપી પ્રશ્નો છે એનો લાભ મળી રહે. મિત્રો, વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થતી હોય છે, એટલે પ્લીઝ તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જો કોઈ સૂચન હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. એટલે કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આવનારા વિડીયોમાં અમે એ સુધારા સાથે નવો વિડીયો રજૂ કરીએ.